હેલો ફ્રેન્ડ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સમોસા બનાવીશું। તો સમોસા બનાવવા માટે આપણે મેંદાનો લોટ લીધો છે। તમે ઘઉંના લોટમાં પણ બનાવી શકો છો। તો અહીંયા આપણે માપ સાથે બનાવીએ છીએ। તો 2 કપ મેં મેંદાનો લોટ લીધો છે, એટલે 50 ml છે લોટ। 2 કપ આપણે 100 ml થશે। તો આ રીતે આપણે વાટકી અથવા તો તમે કપનું માપ પણ સેટ કરી શકો છો। આ સમોસા આપણે હોળીના તહેવારમાં એકદમ ટેસ્ટી અને સારા એવા બનશે। તો તહેવારોમાં તમે બનાવવા માટે આ જે સમોસા છે એ એકદમ સરસ એવા બને છે। અને આપણે અડધી ચમચી જેટલો અજમા એડ કર્યો છે અને 1 ચમચી જેવું મેં અહીંયા જીરું એડ કર્યું છે અને ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે। તો આ રીતે આપણે 1 ચમચો જેટલો મેં અહીંયા તેલ એડ કર્યું છે, સિંગ તેલ એડ કર્યું છે। સિંગ તેલ નાખવાથી આપણા સમોસામાં બહુ સરસ એવો ટેસ્ટ આવશે અને આ સમોસા બનાવવા એકદમ ઇઝી છે। તો આ રીતે આપણે લોટ મસળી લેશું। આ રીતે તમે લોટ છે તેને મોણ આપીશું, એટલે આ રીતે તમે તમારું લોટ છે તેમાં બેન્ડિંગ આવી જશે। આ રીતે આપશો એટલે તમે જોઈ શકો છો। આ રીતે મુઠ્ઠીમાં આવે ત્યાં સુધી આપણે મોણ આપીશું। તેલ ઓછું પડતું હોય તો વધારે એડ કરવું અને જેમ પાણીની જરૂર પડશે એમ આપણે પાણી એડ કરતા જશું, કેમ કે અડધો કપ જેવું જ અહીંયા પાણીની જરૂર પડશે, વધારે નહીં પડે પાણીની જરૂર। આ લોટ છે એ આપણે કડક બાંધવાનો છે, એકદમ ઢીલો નથી બાંધવાનો। લોટ કડક હશે તો આપણા જે સમોસા છે એ ખસ્તા એવા બનશે। તો હવે એને લોટને આપણે રેસ્ટ થવા દઈશું, ત્યાં સુધી આપણે મસાલા કરી લેશું। તો અહીંયા 2 ચમચી જેવું આપણે ધાણા એડ કર્યા છે, 1 ચમચી જીરું અને 1 ચમચી આપણે વરિયાળી એડ કરી છે। વરિયાળી નાખવાથી આ સમોસામાં બહુ સરસ એવો ટેસ્ટ આવશે અને આ સમોસા બનાવવા એકદમ હોટલ જેવા અને રેસ્ટોરન્ટમાં મળે એવા આપણે ઘરે સમોસા બનાવીશું, કેમ કે આ જે ધાણાને છે એને આપણે દરદરા રાખીશું, એકદમ ઝીણો પાવડર નહીં એડ કરીશું। અધકચરા વાટા છે મેં અહીંયા। તો આ પાવડરને આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે વઘાર માટે મેં સ્પેન લીધી છે સ્ટીલની, તમે નોનસ્ટિકની પણ લઈ શકો છો અને 1 ચમચો મેં અહીંયા તેલ એડ કર્યું છે। તો તેલ હલકું એવું ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી જેવું આપણે આખું જીરું છે એડ કરીશું। તો જીરું આપણું એકદમ સરસ એવું સતળાઈ જાય તો અડધી ચમચી જેવી આપણે હિંગ એડ કરીશું અને જે આપણે મસાલો કર્યો છે તેને એડ કરીશું। તમે જોઈ શકો છો આ રીતે અધકચરો અહીંયા મેં ધાણા ને જીરું અને વરિયાળીનો મસાલો કર્યો છે, તેને આપણે બરાબર મિક્સ કરી લેશું અને ગેસની આંચ એકદમ સ્લો રાખીશું, કેમ કે આપણા જે મસાલા છે બળી ન જાય એટલા માટે। અને અહીંયા મેં ફ્રોઝન લીલા વટાણા લીધા છે, તમે ફ્રોઝન પણ લઈ શકો છો। મેં એને પણ થોડાક એવા સ્ટીમ કરી લીધા છે। તો હવે આ વટાણા અને જે મસાલો છે તે બરાબર મિક્સ થઈ ગયું છે। તો આપણે એને સાતળવા દેશું નહીં, કેમ કે જે આ બાફેલા બટેકા છે તેને આ રીતે હાથની મદદથી મેશ કરી લેશું। તો તમે જોઈ શકો છો આપણે બહાર આ રીતે હોટલવાળા હોય છે તે આ બટેકાને આ રીતે માવો કરી અને એડ કરતા હોય છે। ઉપરથી આપણે 1.5 ચમચી જેવું અહીંયા લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો અડધી ચમચી જેવો એડ કરીશું। અને તમે સ્વાદ પ્રમાણે આપણે થોડુંક એવું ખટાશ બેલેન્સ થાય એવું આપણે લીંબુ એડ કરીશું, કેમ કે અહીંયા ટમેટાં એડ કર્યા નથી એટલા માટે। તમે આમચૂર પાવડર પણ તમે એડ કરી શકો છો અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું।
આ જે મસાલો છે તે સમોસાનો મસાલો એકદમ સરસ બહાર મળે તેવો જ આપણે ઘરે બનાવ્યો છે અને આ મસાલો બહુ સરસ એવો ટેસ્ટી બનશે, ચટપટો. તો આ રીતે આપણે મિક્સ કરી લેશું ચમચાની મદદથી. તો અહીંયા આપણે બટેકામાં જે આપણે બાફામાં મીઠું થોડુંક એવું એડ કર્યું હતું, તો હવે આપણે મસાલાનું થોડુંક એવું મીઠું થોડુંક એડ કરીશું, કેમ કે વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, નકર આપણા સમોસા થોડાક વધારે ખારાશ પડતા થઈ જશે. એટલે બેલેન્સ કરવા માટે આપણે થોડુંક એવું અડધી ચમચી જેટલું અહીંયા મેં નમક એડ કર્યું છે અને લીલા મરચાં 2 છે ઝીણા ઝીણા, એ સોપ કરી અને આપણે એને પણ એડ કરી દીધા છે. તો તેને પણ આપણે બરાબર આ રીતે મિક્સ કરી લઈશું અને મસાલો આપણો બની ગયો છે રેડી. તો આપણો લોટ એ પણ એકદમ સરસ એવો મોણ આવી ગયું છે. તો હવે એને આપણે નાની નાની આ રીતે 2 ભાગમાં કરીશું અને એની એક આ રીતે તમે જોઈ શકો છો એને આપણે નાના નાના પીસ કરી લેશું મીડિયમ સાઇઝના. આ રીતે કરવાથી આપણા જે પીસ છે એ એક સરખા બનશે અને સમોસા પણ એક સરખા સાઇઝના બનશે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે કરીશું ચપ્પુની મદદથી. અને લોટ થોડોક કડક રાખવાનો છે, કેમ કે ઢીલો હશે તો સમોસા આપણા થોડાક એવા પોચા બનશે અને કડક રાખશો એમ ખસ્તા થશે. જેમ પૂરીનો લોટ આપણે બાંધીએ એવો કડક થોડોક એવો લોટ રાખવાનો છે અને આપણે આ પાટલીની અને વેરણાની મદદથી આપણે આ રીતે રોટલી બનાવી લેશું. અને એકદમ નાની એવી રોટલી બનાવવાની નથી, થોડીક મોટી સાઇઝની બનાવવાની છે, એટલે સમોસા આપણા બહુ નાનાય નહીં અને બહુ મોટાય નહીં એવા આપણા બનશે. અત્યારે હોળી અને ધૂળેટીનો તહેવાર આવે છે, તો હોળીમાં આ રીતે સમોસા ઘરે બનાવશો તો ટેસ્ટ પણ સારો આવશે અને સહેલા પણ પડશે. અને સાઈઝ આપણે એટલી રાખીશું, એકદમ પતલાય નહીં અને બહુ જાડાય નહીં, એ રીતે આપણે બનાવીશું. તો આ રીતે ચપ્પુની મદદથી વચ્ચે એક કાપો આપણે મૂકીશું અને સાઈડમાં આપણે પાણી છે તેને આ રીતે પાણી છે લગાડી લઈશું, એટલે આપણા જે સમોસાનો જે ભાગ ખુલ્લો રહે એ ચીપકી જશે અને જે મસાલો આપણે એડ કરીશું એ ખુલશે નહીં. તો આ રીતે આપણે સમોસા બનાવીશું. તો તમે જોઈ શકો છો ત્રિકોણ આકારમાં. નીચેથી સહેજ ખુલ્લું રહે તો આ રીતે આપણે કરી લઈશું અને હવે અંદર આપણે મસાલો એડ કરીશું. આપણે મસાલો જેટલો સમાય એટલો જ એડ કરીશું, વધારે એડ કરવાનો નથી. અને આ રીતે ઉપરથી આપણે બંધ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણા સમોસા બની અને આ રીતે બધા એક પછી એક આપણે આ બધા સમોસા બનાવી લઈશું. તો આ રીતે આપણે બધા સમોસા બનાવી લેશું અને તૈયાર સમોસાનો બીબુ આવે છે પણ એમાં તમે પણ બનાવી શકો છો. પણ આ રીતે તમે સમોસા બનાવશો તો એકદમ ઇઝીલી અને ઝડપી બની જાય છે સમોસા. તો આ રીતે તમને વાળતા આવડી જાય એટલે વાર લાગતી નથી અને તમે જોઈ શકો છો જલ્દી પેક પણ થઈ જાય છે. હવે આપણે એક રોટલી અહીંયા બનાવી છે, તમે જોઈ શકો છો. બીબામાં આ રીતે રાખીશું અને હવે એમાં આપણે મસાલો એડ કરીશું. તમને જે આ ટ્રેંગલ આકાર એટલે કે ત્રિકોણ આકારમાં જે શેપ હોય એ ન આવડે તો તમે આ રેડીમેડ જે બીબું આવે છે તેમાં પણ તમે આ રીતે બનાવી શકો છો. પણ સમોસા થોડાક આપણા મોટા બનશે, કેમ કે બીબું છે એ મોટું છે એટલા માટે. તો
તો તમે જોઈ શકો છો આ રીતે આપણા સમોસા બની અને એકદમ સરસ એવા રેડી થઈ ગયા છે। તો અહીંયા બધા સમોસા બની અને રેડી થઈ ગયા છે। તો હવે આપણે એને તેલ મારે અહીંયા અગાઉથી મેં ગરમ કરવા મૂકી દીધું છે। તો તેલ છે તેને આપણે મીડિયમ ગરમ કરીશું, કેમ કે જો વધારે ગરમ થઈ જશે તો આપણા સમોસા ક્રિસ્પી થશે નહીં ઉપરથી અને એકદમ પોસાય એવા થઈ જશે। એટલે ગેસની આંચ એકદમ સ્લો રાખીશું અને ધીમા ધીમા તાપે આપણે શેકાવા દઈશું અને સાઈઝ છે એને ચેન્જ કરતા જશું। તો આપણા સમોસા એકદમ સરસ એવા રેડી બની અને સરસ એવા બનશે। તો તમે જોઈ શકો છો આ રીતે હોવા જોઈએ બધા। વધારે ગેસ થોડુંક તેલ ગરમ થઈ ગયું છે એટલે બ્રાઉન જેવા થઈ ગયા છે। તો આપણે ગેસની આંચ એકદમ સ્લો રાખવાની છે। તો આપણા સમોસા બની અને સરસ એવા સતળાઈ ગયા છે। તો હવે એને આપણે બહાર કાઢી લઈશું। આ રીતે આપણે બધા સમોસા સાતળી લીધા છે। તો અમારી જો અહીંયા તમે જોઈ શકો છો ગ્રીન ચટણી સાથે અથવા તો સોસ સાથે આપણે સર્વ કરીશું અને સાથે લીલા મરચાં પણ એડ કર્યા છે। તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન